ઠાસરામાં એરટેલ ટાવરના બાંધકામ વિવાદમાં ગીચ વસ્તીના વિસ્તાર વચ્ચે રેડિયેશનના ભયના પગલે 2000 થી વધુ રહીશોએ કર્યો ઉગ્ર વિવાદ। ખેડા જિલ્લાના ઠાસરા ખાતે આવેલા ઇન્દિરાનગરી બહાર ફળિયા અને હરિજનવાસના સ્થાનિક રહીશોએ રહેણાંક વિસ્તારની વચ્ચે થઈ રહેલા એરટેલ કંપનીના મોબાઈલ ટાવરના બાંધકામ સામે સખત વાંધો ઉઠાવ્યો છે। આશરે 2000 થી 3000 જેટલી વસ્તી ધરાવતા આ ગીચ વિસ્તારમાં ટાવરના નિર્માણથી હાઈ રેડિયેશનના કારણે ગંભીર બીમારીઓ અને જાનહાનિ થવાના ભયને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની મુખ્ય ચિંતા એ છે કે આ ટાવર કાર્યરત થવાથી તેના રેડિયેશનના કારણે મગજના કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ખતરો ઊભો થશે। જે વિસ્તારમાં આ ટાવર નાખવામાં આવી રહ્યો છે ત્યાં યુવાનો, વૃદ્ધો, નાના બાળકો અને સ્ત્રીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે, જેના કારણે તેમની જાનમાલની સલામતીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। સ્થાનિક રહીશો દ્વારા આ બાંધકામને અટકાવવા માટે અગાઉ અનેકવાર ઠાસરા નગરપાલિકા તેમજ પ્રાંત અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રહ્યું છે, જેથી તંત્રની આ નિષ્ક્રિયતાથી સ્થાનિકોમાં વધુ અસંતોષ ફેલાયો છે। ઇન્દિરાનગરી બહાર ફળિયા અને હરિજનવાસના રહીશોએ એક સૂરે માંગ કરી છે કે જન આરોગ્ય અને સલામતીના ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને આ મોબાઈલ ટાવરનું બાંધકામ તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। પ્રવીણભાઈ મકવાણા એડવોકેટ, માજી વોર્ડ નંબર 1ના કાઉન્સિલર અને હાલ મારા ધર્મપત્ની વોર્ડ નંબર 1ના સભ્ય છે। અને વોર્ડ નંબર 1માં જે ટાવર નખાઈ રહ્યો છે એની બાજુમાં સ્લમ વિસ્તારના મુસ્લિમ સમાજના બિરાદરો, સેવક સમાજના બધા રહીશો, ખૂબ ગરીબ માણસો અહીંયા રહે છે। આજુબાજુમાં સ્કૂલો આવેલી છે, નાના નાના ભૂલકાઓ છે। જ્યારે આ ટાવર નખાશે અને એની રેડિયેશનની અસર આ બાળકો ઉપર થશે તો મારા માનવા મુજબ ભવિષ્યમાં આ વિસ્તારની અંદર કેન્સર થવાની સંભાવના દેખાઈ રહી છે। અમારો ફક્ત એક જ વાત છે કે આ જગ્યા પર ટાવર ના નખાય, જેથી ગરીબ સમાજનું અને જે બાળકોનું આવનાર ભવિષ્યની પેઢી છે એને નુકસાન ના થાય એના માટે અહીંયાના તમામ રહીશો, બહેનો, માતાઓ અને બાળકો હાજર રહી એ ટાવર વિશે નિવેદન કર્યું છે કે અહીંયા કોઈ પણ સંજોગોમાં નખાવો ના જોઈએ। અહીંના લોકલ રહીશોએ મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને સીઓ સાહેબને વારંવાર રજૂઆત કરી છે। એ સિવાય તેઓશ્રીઓએ લેખિતમાં પણ આપી છે। તો આગળની ઘટતી કાર્યવાહી થાય તેવી તમામ સ્થાનિકોના રહીશોની એક ચિંતાતુર સમસ્યા છે, જે મારી રજૂઆત કરું છું। ને આ રજૂઆત બાળકોના ભવિષ્ય માટે ધ્યાનમાં લઈ અને અટકાવવામાં આવે તો અહીંયા જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ના થાય। વંદે માતરમ। સાહેબ, સમસ્યા એવી છે કે ઠાસરા નગરપાલિકા વોર્ડ નંબર 1 બહાર ફળિયા વિસ્તાર, ઇન્દિરાનગરી વિસ્તાર અને હરિજનવાસ આ ત્રણની વચ્ચોવચ્ચ ડાકોરવાળા પોસ્ટી ઇમ્તિયાઝભાઈ એમની પ્રાઇવેટ જમીનમાં એરટેલ કંપનીનો ટાવર ઊભો કરે છે। એ અમારે બધાનો વિરોધ છે અને જેથી કરીને એ ટાવરના લીધે દરેક જણને શારીરિક, માનસિક તકલીફ પડે એટલા માટે અમારે ટાવર નખાવવો જોઈએ નહીં। અમારે બીજી કોઈ સમસ્યા છે નહીં અને જે ખાડો ખોદ્યો છે એ પુરાઈ દે। અને સીઓ સાહેબે અમને બાંયધરી આપી હતી કે તમે પહેલાં અરજી લઈને આવ્યા છો એટલે તમારી અરજી પહેલી સ્વીકારવામાં આવશે અને 2 મહિનાની અંદર મેં ચાર્જ સંભાળ્યો ત્યાં સુધીમાં કોઈ પરમિશન ટાવરની લીધેલ નથી, એટલે તમને ચાન્સ પહેલો આપવામાં આવશે આવી બાંયધરી આપી છે। અને એમના કહેવાથી અમે ઠાસરા પોલીસ સ્ટેશન, ઠાસરા પ્રાંત કલેક્ટર અને ઠાસરા મામલતદાર કચેરીમાં અરજી દાખલ કરેલી છે, પણ એનો કોઈ જવાબ આપ્યો નથી। અને સીઓ સાહેબે એવું કીધું કે આ ખાડો અમે નગરપાલિકા થ્રુ પૂરી આપીશું, પણ એનું કોઈ જવાબ મળ્યો નથી અને ખાડો પૂરો નથી।